સમાચાર વિગતવાર જોઈએ। મોરબીના પ્રોફેસર આશીષ બલદાનિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્લોબલ વોર્મિંગ વિષયક સંશોધન રજૂ કર્યું હતું। તેમણે સંશોધનમાં દાવો કર્યો હતો કે મોડિફાઈડ ઝિયોલાઇટ મટીરિયલ્સનો ઉપયોગ કરીને હવામાંથી પ્રદૂષિત કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શોષી શકે છે। પ્રોફેસર બલદાનિયાના આ સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે વૈજ્ઞાનિકો, તજજ્ઞો અને રિસર્ચ સંસ્થાઓએ આવકાર આપ્યો છે। IPPDF में जो प्रोजेक्ट मैं कर रहा हूँ वो बेसिकली फोकस्ड करता है क्लाइमेट चेंज सिनेरियो पे। हमारा जो SDG 17 गोल है और जो भी एटमॉस्फेयर में CO2 का लेवल ज़्यादा हो रहा है उसकी वजह से ग्लेशियर मेल्ट हो रहा है। हमारे काफ़ी सारे जो आइलैंड है वो उसका लेवल ज़मीन का कम हो रहा है, तो वो ग्लोबल चैलेंजेस को फोकस कर रहे हैं और आई होप दैट वी विल अचीव अ गुड रिजल्ट ऑन दैट।